છે ગાંધીનગરનો વતનો છું અને ગાંધીનગરથી આ બિઝનેસ મારા ફાધર સાથે મેં જોઈન કર્યો હતો. મારા ફાધરે આ બિઝનેસની શરૂઆત એક ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે કરી હતી અને પાર્ટ ટાઈમમાં શરૂઆતમાં હોય ને કે ભાઈ એક ધંધો આપણે ચાલુ છે એ ચાલુ રાખીએ, સાઈડમાં આ વસ્તુ કરીએ. તમને દરેક મિત્રને તમારા આરટીસી લીડર એનટીસી લીડરે તમને આ વસ્તુ સમજાઈ હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ બિઝનેસની શરૂઆત મારા ફાધરે પાર્ટ ટાઈમ કરી હતી અને પાર્ટ ટાઈમ કરતા આજે તમે ઘણા બધા લીડરોને અહીંયા જોયા કે જે લોકો આરટીસી એક્ઝિક્યુટિવ એનટીસી એક્ઝિક્યુટિવ છે. જેમ કે એનટીસી એક્ઝિક્યુટિવની વાતચીત કરું તો ભરત રાવલ સર હતા, જીબી પટેલ સર હતા, સાંભળ્યા કે નહીં મિત્રો? જીબી બિહોલા સર હતા. એમણે પોતાનો પાસ્ટ એક્સપિરિયન્સ કહીને તમને આજે એ વસ્તુ બતાવી કે અમે બેકગ્રાઉન્ડમાં હતા અને આજે અમે આ લેવલ ઉપર પહોંચ્યા છીએ. ઓકે, હા, એમણે એ વસ્તુની વાતચીત કરી કે અમે પાસ્ટ આ કામ કરતા હતા, થોડો સમય આ કામ કર્યું, માય લાઈફસ્ટાઈલ કર્યું, આજે અહીંયા છીએ અને ભવિષ્યમાં અમે અહીંયા પહોંચવાના છીએ. તો મિત્રો સમયની વાતચીત કરું તો જો આગળ એક સરસ મજાની હું પીપીટી લઈને આવ્યો છું, તમને બતાવું. ગાંધીનગરથી વતની છું. મેઇન વસ્તુ કે એઝ અ કેરિયર, એઝ અ પ્રોફેશનલ કેરિયર જો મારી વાતચીત કરું તો હું એક કોમ્પ્યુટર એન્જિનિયર હતો, 2014માં પાસ આઉટ થયો હતો. હવે આજે પરિસ્થિતિ એવી છે કે ઘરમાં જેટલા મોબાઈલ હોય ને એટલા એન્જિનિયર છે, હા કે ના? તો મહત્વની વસ્તુ એ છે કે એન્જિનિયરિંગ કર્યું પણ એની સાથે સાથે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપર હતો. જેમ ફેસબુક, વોટ્સઅપ એપ્લિકેશનો આવે છે એવી એપ્લિકેશન મને બનાવતા આવડે છે. એની સાથે સાથે જો મારી મેઇન પ્રોફેશન હું કામ કહી શકું તો એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયરની સાથે એક નેશનલ સર્ટિફાઈડ એથિકલ હેકર હતો. અને એથિકલ હેકર એટલે હું તમને સિમ્પલ લેંગ્વેજમાં જો વાતચીત કરું તો મંથલી ઇન્ડિયામાં જેનું 1.5 લાખ રૂપિયાથી પેકેજની શરૂઆત થાય એને કહેવાય એથિકલ હેકર. તો એ પ્રોફેશનમાં મેં નેશનલ લેવલ ઉપર સર્ટિફાઈડ કર્યું હતું અને સાથે સાથે એથિકલ હેકર હોવાની સાથે સાથે એક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ કામ કરતો હતો. મજાની વાત છે કે આ બધું મેં મારા જીવનમાં 23 વર્ષની ઉંમરે પૂરું કર્યું હતું. મતલબ 23 વર્ષની ઉંમરે હું પ્રોફેસર હતો, એથિકલ હેકર હતો, નેશનલ સર્ટિફાઈડ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપર હતો. આ બધાનું મિક્સચરમાં નાખીને જો પેકેજ કાઢવામાં આવે તો મહિને 2 લાખ રૂપિયા કમાતો હતો. તો સૌથી મોટો પ્રશ્ન એ આવે કે તમે મહિને 2 લાખ કમાતા તો અહીંયા શું કરો છો? હા કે ના? હા કે ના? કેમ કે અત્યાર સુધી તમે જેટલા મિત્રોને સાંભળે એ કદાચ મારું પ્રોફેશન મેચ નથી થતું. પણ સૌથી મોટો પ્રશ્ન એ આવે કે મહિને 2 લાખ રૂપિયા કમાતા તો અહીંયા શું કરો છો? ભાઈ એઝ અ ગુજરાતી મારવાડી જો એક મગજની વાતચીત કરીએ, આપણું માઇન્ડસેટ એવું ચાલે કે કંઈક વધારે આવે તો જ કંઈક છોડીને આગળ વધીએ, હા કે ના? એનો સીધો મતલબ એવો થયો કે 2 લાખ રૂપિયાથી વધારે અહીંયા મળે જ છે, એટલા માટે આજે માય લાઈફસ્ટાઈલ કરીએ. બધાની વાત છે કે ઓર્ડિનરી લાઈફમાં કદાચ જે 2 પોઈન્ટ મને નતા ગમતા અને અહીંયા માય લાઈફસ્ટાઈલમાં જે મને પ્લસ પોઈન્ટ લાગતો હતો એની હું વાતચીત કરું તો સૌથી પહેલું છે ટાઈમ ફ્રીડમ. ભાઈ ગમે એટલા હોશિયાર હોય, ગમે એટલો સારો પગાર હોય, ગમે એટલી સારી નોકરી કરવાનો હોય, મારવાનો તો 10 વાગે અંગૂઠો જ ને, હા કે ના? તમે ગમે એટલા હોશિયાર હોય, 2 લાખ પગાર હોય કે 4 લાખ પગાર હોય, મારવાનો 10 વાગે અંગૂઠો એ આપણને પાલવે. બીજી વસ્તુ નોમિનેશન. આપણે ગમે એટલા હોશિયાર હોઈએ, આપણે ગમે એટલા ડાયા હોઈએ, ગમે એટલી ડિગ્રી હોય, આપણી પાસે ગમે એટલો પગાર હોય, જ્યારે આપણા છોકરાને ઓર્ડિનરી માર્કેટમાં કામ કરવાની વાત આવે ત્યારે એને પણ શરૂઆત તો 15-20 હજારથી જ કરવાની ને. તો આ બંને માઇનસ પોઈન્ટ માય લાઈફસ્ટાઈલમાં પ્લસ પોઈન્ટ હતા, એટલા માટે આજે માય લાઈફસ્ટાઈલ કરી છે. નેક્સ્ટ હું વાતચીત કરું માય લાઈફસ્ટાઈલની, જો પ્લસ પોઈન્ટની વાતચીત કરું તો ઓર્ડિનરી માર્કેટમાં કદાચ હું 1.5 લાખ રૂપિયા કમાતો તો બહુ સારી વસ્તુ હતી. પણ આજે પ્રાઉડથી એઝ અ ડાયમંડ એક્ઝિક્યુટિવ ઓફ માય લાઈફસ્ટાઈલના પ્લેટફોર્મ ઉપરથી કહું છું કે ઓર્ડિનરી લાઈફમાં 1.5-2 લાખ રૂપિયા હું કમાતો હતો. આજે મંથલી 2.5 થી 3 લાખ રૂપિયા માય લાઈફસ્ટાઈલના પ્લેટફોર્મથી ગવર્મેન્ટને વાઇટ ફક્ત જીએસટી પે કરું છું. જે પણ આંકડા બોલવામાં આવે અહીંયા બહુ બધા રેકોર્ડિંગ થઈ ગયા છે, પ્રૂફ સાથે બતાવી શકીએ છીએ એ પ્રમાણે આંકડા બોલવામાં આવે. 2.5 થી 3 લાખ રૂપિયા મંથલી વાઇટ જીએસટી મારા એકાઉન્ટમાંથી ગવર્મેન્ટમાં પે થાય.
નેક્સ્ટ વાતચીત કરું તો કદાચ એના કરતાં પણ વધારે સારી બાબત એ છે કે ત્યાં આપણે ગમે એટલા હોશિયાર હતા પણ આપણા એકલાના ઘરે પૈસા, અહીંયા હજારો એવા ફેમિલી છે કે જે આપણી સાથે કામ કરી રહ્યા છે, આપણે એમને સંલગ્ન થઈને કામ કરી રહ્યા છે ને એમના ઘરે પણ પૈસા આવી રહ્યા છે. નેક્સ્ટ હું વાતચીત કરું તો ઘણી બધી વસ્તુ એવી હતી કે કદાચ ઓર્ડિનરી માર્કેટમાં પોસિબલ નથી. આજે મારો ફ્રેન્ડ અને અમે બંને સાથે જોબ ઉપર લાગ્યા, તમે સમય નોકરી છોડી દીધી, એને અત્યારે પણ ચાલુ રાખી છે, એનો પગાર 3-3.5 લાખ રૂપિયા છે, પણ વર્ષે એક વખત ફરવા જવું હોય તો વિચાર કરવો પડે. અને એની સામે મારી વાત છોડો, પણ મારી સાથે જેટલા મિત્રો અમે કામ કરી રહ્યા છીએ, આજે હું એવું પ્રાઉડ થી કહું છું હંમેશા સ્ટેજ ઉપરથી કે કદાચ ગામમાં એક મોભી માણસ હોય ને કદાચ જમીનદાર વધારે માણસ હોય એના કરતા અમારો એક માય લાઈફસ્ટાઈલ નો ડિસ્ટ્રીબ્યુટર છે ને આખા વર્ષમાં વધારે ફરતો હશે. એમનો વિચાર કરવો પડતો હશે વર્ષમાં 2 વખત જવા માટે, અમારા વાળા 3 મહિને એક વખત ફરવા માટે જાય. સો માય ડિયર ફ્રેન્ડ્સ, મજાની વાત છે કે ઘણી બધી નાની નાની વસ્તુ આ બિઝનેસમાંથી અચીવમેન્ટ થઈ. એઝ અ જો પ્રોફેશનની વાતચીત કરું તો મારા ફાધર ગવર્નમેન્ટ એમ્પ્લોય હતા, શિક્ષક હતા. શિક્ષકના ગુજરાતીમાં શું કહેવાય? માસ્ટર કહેવાય. અચ્છા, હું બી પ્રોફેસર હતો, ગુજરાતીમાં શું કહેવાય? માસ્ટર. બે માસ્ટર ભેગા થઈ પોતાની જિંદગીમાં શું ઉખાડીને મને એમ કહ્યું, કેમ કે આપણને બધાને ખબર છે માસ્ટર એટલે રૂપિયાના 4 શોધે. શું કામ શોધે એ મને ખબર છે. કદાચ કોઈ અહીંયા હોય તો માફ કરજો. છે કોઈ શિક્ષક છે અહીંયા બેઠેલા? છે સાહેબ. એમને મતલબ હું જે વાત કરીશ ને એમને સીધી સંલગ્ન થશે કે કનેક્ટેડ વાતો છે. અચ્છા, એક શિક્ષકના જીવનમાં એક ફિક્સ પગાર હોય એટલે ખબર હોય કે આપણે આટલામાંથી પૂરું કરવાનું છે. પ્લસ અમુક સમય અમુક જે ખર્ચા આવે છે એજ્યુકેશનના કે લગ્નના કે વોટેવર, એ પણ આપણે સમય પૂરા કરવાના છે. એટલા માટે એ જિંદગી મને ખબર છે. જો એટલી આગળ વાતચીત કરું તો એક શિક્ષક તરીકે કામ કરતા હતા, પછી આ સાઇડ બિઝનેસ તરીકે આ બિઝનેસ કર્યો, પછી ફૂલ ટાઈમ આ બિઝનેસ કર્યો. એનું પરિણામ એ આવ્યું કે એક શિક્ષક કદાચ પોતાની જિંદગીમાં મને નથી ખબર કે શું અચીવમેન્ટ કરી શકે, પણ મારા ત્યાં ધીમે ધીમે આ કામ કરતા પહેલી ગાડી એક સરસ મજાની 12 લાખ રૂપિયાની હોન્ડા સિટી આવી. મજાની વસ્તુ એ છે, એના પછી 24 લાખ રૂપિયાની જીપ કંપાસ અને થોડું વધારે કામ કરતા ગયા, થોડી વધારે મહેનત કરતા ગયા, થોડું વધારે ડેડિકેશન થી વાતચીત કરતા ગયા. હમણાં અમે અનિલભાઈ સુતરે સાહેબ બધા બહાર ઉભા હતા એટલે અમારે વાતચીત થઈ કે આપણું કામ શું છે કે સાંજે અત્યારે ગરમીના પીરિયડમાં કે ભાઈ બપોરે જેટલું કામ હોય એટલું આપણે એડમિન કામ કરીએ, સાંજે આપણે ફિલ્ડ વર્ક કરીએ. પછી ભલે અનિલભાઈ એટલા સહજતાથી કીધું કે ભલે રાત્રે 1-2 વાગ્યા સુધી મહેનત કરીએ, શું ખોટું છે? અને અમે 12-1 વાગ્યા સુધી જો આપણે નથી બી કરતા તો આપણે રીલો તો જોઈએ જ છે. હા કે નહીં? સાચી વાત. તો એના કરતા બેટર કે કંઈક આપણી ફેમિલીની એક લાઈફસ્ટાઈલ આગળ વધે એના માટે કામ કરીએ. યસ ઓર નો માય ડિયર? અને આ કામ કરતા અમુક વર્ષો થઈ ગયા પછી એક ઓર્ડિનરી શિક્ષક જ્યારે રિટાયર થાય ને ત્યારે એનો પીએફ આવે 40 થી 45 લાખ. યસ ઓર નો સર? રાઈટ? એનાથી હું પ્રાઉડ થી આજે કહી શકું છું એક શિક્ષકના છોકરા તરીકે, એક પ્રોફેસર તરીકે, કે કદાચ અમારી જિંદગીમાં અમારા ફાધર 58 વર્ષે રિટાયર થાય તો 45 લાખ રૂપિયા પીએફ આવે, પણ આજે એનાથી ડબલ રૂપિયાની ઓલમોસ્ટ એક 4 આવવાનો પણ છે. એક પ્રાઉડની વસ્તુ છે. 82 લાખ રૂપિયાની ઓડી છે, સમજો. 24 લાખ રૂપિયાની જીપ કંપાસ છે, 12 લાખ રૂપિયાની હોન્ડા સિટી છે, 3 ગાડી હાલ મેન્ટેન કરી રહ્યા છે. આ એક ઓર્ડિનરી કદાચ કામ કરતા હોત ને તો પોસિબલ નથી. અચ્છા, આનો વિરોધાભાસી જો સમજાવું તો કે આ તમે આજે કામ શરૂઆત કરી એટલે ગામમાં આપણને સપોર્ટ કરવા વાળા બહુ બધા મળવાના ને. અમારા જીવનમાં પણ અમને બહુ બધા સપોર્ટ કરવા વાળા મળ્યા હતા. જે દિવસે શિક્ષકની નોકરી કરતા હતા, સાઇડ બિઝનેસ તરીકે આ કામ કરતા હતા, ત્યારે જો માર્કેટમાંથી બેગ લઈને નીકળીએ એટલે અમને કહેવા વાળા મળતા હતા, જો કે કરોડપતિ થવા નીકળ્યા. પણ આજે મજાની વસ્તુ છે કે જે દિવસે 10 લાખ રૂપિયાની ગાડી લઈને ગયા એ દિવસે ગામમાં 4 માણસ એવી વાતો કરતા હતા નક્કી પીએફ ઉપાડ્યો લાગે માસ્ટર. જે દિવસે એનાથી 24 લાખ રૂપિયાની ગાડી લઈને ગયા અને 12 લાખ રૂપિયાની હોન્ડા સિટી હતી, એ દિવસે 1-4 માણસ એવું કહેવા વાળા હતા નક્કી તે કોકું કરી નાખ્યું લાગે.
અને વિશ્વાસ કરજો મારો, જે દિવસે હું 4 બંગડીવાળી લઈને આવા ગામડે દર્શન કરવા ગયા હતા, એ દિવસે એ 4 જણા દેખાતા નતા, પણ અમે 3 ગાડી લઈને ગયા હતા. તમે બી શરૂઆત કરશો, બહુ બધા લોકો સપોર્ટ કરશે, એમના સપોર્ટને ના પાડીને તમે આગળ વધજો જેમ અમે વધ્યા હતા. હા કે ના? સો માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ વાતચીત કરું કે એક ઓર્ડિનરી માણસને પૈસા આવે, એની સાથે સાથે થોડું ઘણું સન્માન મળે, મજા આવે, તો આ બિઝનેસમાં કામ કરતા ગયા 10,000, 15,000, 40,000 માણસો વચ્ચે, કંપનીના પ્રોગ્રામમાં 90,000 માણસો વચ્ચે એક સન્માન મેળવવાનો મોકો મળ્યો. અને આ એક ઓર્ડિનરી માણસ માટે બહુ મોટી વસ્તુ છે. સાથે સાથે ફરવાનો મોકો મળ્યો. આજે ઇન્ડિયાના કોઈ પણ એક દેશ, ઇન્ડિયાના કોઈ પણ એક સ્ટેટ એવું નથી કે જ્યાં હું ફરીને ના આવ્યો હોય. એની સાથે સાથે ઇન્ટરનેશનલની જો વાતચીત કરું તો દુબઈ, માય ડિયર ફ્રેન્ડ્સ, 2 વખત જઈને આવ્યો છું. એની સાથે બુર્જ ખલીફાનો આ ફોટો છે, આ 1.5 કરોડની હમર કારનો ફોટો છે જેમાં હું ફરતો હતો. એની સાથે સાથે થાઈલેન્ડ ઘણી બધી વખત ગ્રુપને લઈને જઈને આવ્યા છે. મલેશિયા હું 3 થી 4 વખત જઈને આવ્યો છું. આ દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો કસિનો છે. અહીંયા ડોન ટુ પિક્ચરનું શૂટિંગ થયેલું છે મિત્રો. નેક્સ્ટ સિંગાપુરની વાતચીત કરું, 3-4 વખત જઈને આવ્યો છું. શ્રીલંકા હું હમણાં જઈને આવ્યો હતો લાસ્ટ યર. મજાની વાત એ છે કે મેં મારી જિંદગીમાં, મારા ફાધરે એમની જિંદગીમાં 35મા વર્ષે વિદેશ પ્રવાસની શરૂઆત કરી હતી. સમજજો, મારા ફાધર કે જે 90,000ના પગારદાર હતા, 95,000ના પગારદાર હતા, એમણે એમના જીવનમાં 35મા વર્ષે ફોરેન ટૂરની શરૂઆત કરી હતી. હું પહેલી વખત 2010માં ગયો હતો જ્યારે હું 17 વર્ષનો હતો. અને આજે પ્રાઉડથી કહી શકું છું કે આ કામ કરવાથી મને એ બેનિફિટ મળ્યો કે આજે મારી ઢીંગલી છે 3 વર્ષની, અને પ્રાઉડથી કહી શકું છું કે 3 વર્ષની છે પણ ઓલરેડી 3 દેશ ફરી ચૂકી છે. આ કામ કરતા કરતા ક્યાંય ને ક્યાંય આપણી તો લાઈફસ્ટાઈલ અપડેટ થાય છે, પણ આજ સાંજે આપણા ફેમિલીની જે સપના પૂરા થાય છે, 3 વર્ષમાં 3 દેશ સમજો. હવે એની જીત પણ અનોખી હોય છે. ઓડીમાં જવું છે. આની વાત એ છે કે ક્રુઝમાં અમે ગયા હતા આઈટીસી, બધા એનો ફોટો તમે જોઈ શકો છો. જે ઉંમરે કદાચ કોઈ માણસ રિટાયર થઈને ઘરે બેસવાનું વિચારે, એ ઉંમરે અમારા આઈટીસી લાખો રૂપિયા કમાય અને સાથે સાથે આવી મજા લઈ રહ્યા છે સિંગાપુરમાં. જો આ 1 વર્ષ પહેલાનો, મતલબ 2024નો ફોટો વિડીયો થયો. આ મારા જીજે ઝાલા સર છે, આ દિશાન સર છે, આ આનંદ સર છે, આ આરડી પટેલ સાહેબ છે, યસ, આ પ્રકાશ સર છે, રાજેશ પટેલ સર છે, બધા આઈટીસી હાર્મોનીના કે જે લાખો રૂપિયા કમાવાનું, સાથે આવી મજા કરવાની. તો આ ધંધો કરાય કે ના કરાય? મજાની વાત એ છે કે જ્યારે હું આગળ વાતચીત કરું કે દરેક આઈટીસી તમે જોઈ રહ્યા છો, એમના માટે એક વખત જબરજસ્ત તાળી થઈ જવા. હરીશ શેટ્ટીગર સર છે. દુબઈ હમણાંનો 2025નો ફોટો છે. મલેશિયાનો 4થી વખતનો ફોટો છે. જનરલી કદાચ હું ઓર્ડિનરી માર્કેટમાં કામ કરતો હોત તો 1 વર્ષમાં 1 વખત ફરવા જવાનું વિચારે, પણ હું મારા જો ગયા વર્ષનો થોડું તમને કચ્ચો ચીઠો બતાવતો. ઓગસ્ટ 2025માં હું દુબઈ હતો. ઓગસ્ટ પછી કયો મહિનો આવે? સપ્ટેમ્બર 2025માં મલેશિયા હતો 4થી વખત. સપ્ટેમ્બર પછી કયો મહિનો આવે? ઓક્ટોબર એન્ડ અને નવેમ્બરમાં હું માલદીવ્સ હતો. નવેમ્બર પછી કયો મહિનો આવે? ડિસેમ્બર મહિનામાં હું બીજી વખત ફુકેત ગયો હતો. મતલબ પ્રાઉડથી કહી શકું છું કે 1 વર્ષમાં સડન 4 મહિનામાં 4 ઇન્ટરનેશનલ ટ્રીપ કરવાનો મોકો મળ્યો. પાછું મજાની વસ્તુ એ છે કે આજે કદાચ જો મારી પાસે 2 મિનિટ વધારે હું વાતચીત કરું, માલદીવ્સ હું ગયો તો 29 ઓક્ટોબરે, બુધવાર હતો. અચ્છા, બુધવારે માય લાઈફસ્ટાઈલમાં શું આવે ભાઈ? પૈસા આવે. મજાની વસ્તુ એ છે કે સાંજે હું ચેન્નઈ એરપોર્ટ હતો. ચેન્નઈ એરપોર્ટ ઉપર 29 ઓક્ટોબરે 5:30 મેસેજ આવ્યો કે તમારા ખાતામાં 2,10,000 જમા થઈ ગયા છે. શાંતિથી ફરીને આવજો. 30 તારીખે હું માલદીવ્સ પહોંચ્યો. 30, 31, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મીએ હું રિટર્ન આવતો તો 5મીએ પાછો બુધવાર હતો.
તો બુધવારે રિટર્ન હું સાંજે 5:30 મુંબઈ એરપોર્ટ ઉપર હતો, લોન્જમાં બેઠો હતો અને ત્યારે બી મેસેજ આવ્યો, ટીડિંગ જે વપરાઈ ગયા ટેન્શન છોડો, હવે આ બીજા આયા છે એનું પ્લાનિંગ છે. બોલો મજા આવે કે ના? તમે અઠવાડિયું ફરો છો, માલદીવ્સ છો, જ્યાં કોઈના જોડે નેટવર્ક નહીં, સંજયભાઈનો ફોન નથી આવતો, કોઈ ટેન્શન નથી, બિહોલા સાહેબનો ફોન નથી આવતો, અને તેમ છતાંય જાઓ ત્યારે બી પૈસા આવે ને આવો ત્યારે બી પૈસા આવે. કેવી મજા આવે? સો માય ડિયર ફ્રેન્ડ્સ, મજાની વસ્તુ એ છે. અચ્છા, હમણાં જાન્યુઆરી એક મેં ખાલી કાઢ્યો હતો ને, ફેબ્રુઆરીમાં હું વિયેતનામ બી હતો, કહેવાનું રહી ગયું. હું 11 નાઇટ હતો, 12 દિવસ હતો, એમાં 3 વખત બુધવાર આવ્યા હતા. ડિયર ફ્રેન્ડ્સ, વિયેતનામનો ફોટો છે. મજાની વસ્તુ એ છે કે આજુબાજુ લગભગ ભેગી કરીએ તો 1.5 કરોડથી વધારે ગુજરાતમાં વસ્તી છે. અમદાવાદ, ગાંધીનગર, દહેગામ, હિંમતનગર બધી વાતચીત કરું તો એમાંથી એવા 3000 ફેમિલી છે કે જે લોકો પાસે ગિફ્ટ સિટીની મેમ્બરશિપ છે, ક્લબની મેમ્બરશિપ છે, કે જે ગિફ્ટ સિટી ક્લબ આખા ગુજરાતનો વન એન્ડ ઓનલી 5-સ્ટાર ક્લબ છે. ને એમાં મજાની વાત એ છે કે માય લાઈફસ્ટાઈલમાંથી એક એવો ડાયમંડ છે જેની મેમ્બરશિપ તમારી પાસે. પ્લસ એક અમારા આનંદ બોકર સર છે, એ બી બહુ મસ્ત મજાના માણસ છે, એમની પોતાની પણ મેમ્બરશિપ. તો એવા ઘણા ગાંઠા ફેમિલી હોય, એમાં આપણું નામ હોય તો મજા આવે કે ના આવે? માય લાઈફ મસ્ત મજાની વસ્તુ આ છે. આજે માય લાઈફસ્ટાઈલ લોકો બહુ વાતચીત કરી, પણ હું વાતચીત કરું 120 થી વધારે હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ છે માય લાઈફસ્ટાઈલમાં, કે જેના ઉપર 48 થી વધારે પ્રોડક્ટ ઉપર આયુષ પ્રીમિયમ માર્કનું સર્ટિફિકેટ છે. 2700 થી વધારે એવા ફેમિલી છે કે જે લોકોને નોમિનેશનની તમને પ્લાનમાં વાતચીત કરવામાં આવી, એ નોમિનેશનનો બેનિફિટ આજે ઓલરેડી 2700 થી વધારે ફેમિલી લઈ રહ્યા છે. મજાની વાત છે કે 850 થી વધારે ટોટલ ઇન્ડિયામાં 29-30 સ્ટેટ છે, એમાં 850 થી વધારે પિકઅપ સેન્ટર છે કે જે પિકઅપ સેન્ટર ઉપરથી તમે બિંદાસ પ્રોડક્ટ લઈ શકો છો અને માર્કેટમાં વેચી શકો છો. એની ઉપર 25 થી 30% રિટેલ પ્રોફિટ લઈ શકો છો. મજાની વાત છે કે અક્રોસ ઇન્ડિયા ઓપરેશન ચાલે છે અને સાથે સાથે પ્રાઉડથી કહી શકીએ કે આ એક એવી કંપની છે કે જે આટલા વર્ષોથી કામ કરી રહી છે અને 1500 થી વધારે કરોડનું ટર્નઓવર લાસ્ટ યર એને ફાઇલ કર્યું. આ માય લાઈફસ્ટાઈલમાં કામ કરવાથી શું ફાયદા થાય તો તમે જોયું, પણ કામ કઈ રીતે કરવાનું? તો પહેલી વસ્તુ એ છે કે અહીંયા કોઈ શોર્ટકટ નથી. તમારે એક માઇન્ડસેટ કરીને આવવાનું, 3-4 વર્ષ કામ કરવાનું છે. પણ 3-4 વર્ષ કામ કરવાથી જો એક શિક્ષકના જીવનમાં આ પરિવર્તન આવી શકતું હોય તો તમારી લાઈફમાં પણ આવી શકે છે. બીજી મજાની વસ્તુ એ છે કે ફિલ્ડ વર્કનું કામ છે. આ કોઈ વ્હાઇટ કોલર જોબ, ઓફિસમાં એસીમાં બેસીને કામ કરવાનું કોઈ આ પ્રકાર નથી. આ ફિલ્ડ વર્ક કરવાનું કામ છે. ત્રીજી મજાની વસ્તુ એ છે કે હમણાં એસટીસી, આરટીસી, એનટીસી લીડરો આ એમના દ્વારા બનાવેલી એક સરસ મજાની સિસ્ટમ છે. સિસ્ટમ તમારે ખાલી ફોલો કરવાની છે. કેમ કે એ લોકો ઓલરેડી 10 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ કાઢીને તમને કંઈક રસ્તો બતાવી રહ્યા છે. તો એનો મતલબ એવો છે કે અહીંયાથી કદાચ ઘરે જતા કેટલા ખાડા છે રસ્તા ઉપર એમને ખબર છે, ત્યાં સાચવવાનું કહેશે ત્યાં સાચવી લેવાનું. મજાની વાત એ છે કે આજે 3 ગાડી રાખ્યા પછી મહિને બહુ સરસ મજાની ઇન્કમ લીધા પછી મંથલી 2.5-3 કરોડ, 2.5-3 લાખનું જીએસટી પે કર્યા પછી એક વસ્તુ હું પ્રાઉડથી કહું છું કે આજે આટલા બધા માણસો મારી ટીમમાં કામ કરી રહ્યા છે, પણ મારા ગામના એક પણ માણસને મેં પ્લાન બતાવ્યો. એટલે પહેલી મારી સલાહ એ કે જો સારો ધંધો કરવો હોય, મોટો ધંધો કરવો હોય, સારી આવક લેવી હોય, બધા લેવી જ. મોટો ધંધો કરવો બધાને, પણ તમે પણ એવું વિચારો છો કે વર્ષમાં એક વખત મિનિમમ ફોરેન ટૂર કરવી છે. તમારી પહેલી સલાહ એ છે અને કદાચ છેલ્લી બી સલાહ એ જ છે કે 2 ગામ છોડીને ધંધો કરજો તો મોટો ધંધો થશે. 2 ગામ છોડીને ધંધો કરજો ને કોઈ સગા સંબંધી, કોઈ રિલેટિવ, કોઈ ભાઈબંધોને જો સક્સેસ થવું હોય તો પહેલા વાતચીત નહીં કરવાની. જ્યાં સુધી કઈ એચિવમેન્ટ ના થઈ જાય ત્યાં સુધી વાતચીત કરવાની નહીં. આપણને ખબર છે કેટલો બધો સપોર્ટ કરે છે એટલા માટે, બીજું કઈ નહીં. મજાની વાત થઈ છે કે અમારા બહુ બધા લીડરો છે જે તમને મેન્ટરશિપ કરવા માટે તૈયાર છે અને સૌથી વધારે મહત્વની વસ્તુ એ કે ફેમિલી સપોર્ટ. આજે તમે રવિવારે ટાઈમ કાઢીને આવ્યા છો
તમને તો સારું લાગ્યું, ઘરે જઈને તમે એમ કહો છો કે આપણે જબરજસ્ત બિઝનેસ છે કે જેમાં આપણી જિંદગી બદલાઈ જશે ને હવે દર વર્ષે ફોરેન ટૂર અથવા તો દર વર્ષે ટૂર કરવાની આપણે પ્લાનિંગમાં છીએ. એટલે ઘરવાળા શું કહેશે, ક્યાં ગયા હતા, શું કહેશે, સાચું કહેજો, ક્યાં જઈને આવ્યા છો, કોની જોડે જઈને આવ્યા છો, પેલા રાઠોડ સાહેબ જોડે ગયા હતા, હવે ફરીથી ના જતા કે મિત્રો એમને ખબર છે તમે 15-20 વર્ષથી એમની સાથે રહો છો, એટલા વર્ષથી તમે ઓછામાં ઓછા 15 વર્ષમાં 150 પ્રોમિસ કરી હશે અને દરેકે દરેક પ્રોમિસ નિભાવી બી હશે. એટલા માટે ઘરવાળાને જો તમારે આ વાતચીત કરવી હોય તો તમને આવતા અઠવાડિયે મારા જેવું કોક ને કોક આવશે, વાતચીત કરશે, અહીંયા એમનો એક્સપિરિયન્સ કહેશે. ઘરવાળાને પણ કશું વાતચીત ઘરે કરવાની નહીં, એમને અહીંયા લાવવાના, પછી વાતચીત કરવાની, સરસ મજાનો પ્લાન બતાવવાનો, બધી વાતચીત કરવાની, ત્યારે જઈને એ તમને સપોર્ટ કરશે. અને એક વસ્તુ પ્રાઉડથી કહું છું કે આ બિઝનેસમાં જલ્દીમાં જલ્દી સફળ થવું હોય તો ફેમિલી સપોર્ટ મસ્ટ છે. તમારા ફેમિલીનો સપોર્ટ હશે તમે બહુ જલ્દી ગ્રો કરી શકશો અને તમે બહુ જલ્દી આગળ વધી શકશો. અને સાથે હું લાસ્ટમાં એક વસ્તુ હંમેશા કહું છું કે ઘરે એકલાને કદાચ કોઈ પણ માણસ નવો માણસ હોય તો એને કોઈ સમજાવવાની જરૂર નથી. અમારે એક સાઈડ બિઝનેસ તરીકે કામ કરવાથી એક ફૂલ ટાઈમ અમે પાર્ટ ટાઈમ માંથી ફૂલ ટાઈમ બિઝનેસ કર્યો અને એની સાથે અમારી જિંદગીમાં આટલા બધા ફરક પડ્યા તો તમારી લાઈફમાં બી ફરક પડશે. એના માટે વધારે કંઈ નહીં, તમારા એનટીસી લીડર, તમારા આરટીસી લીડર, તમારા એસટીસી લીડરને ખાલી મળીને આજે પ્લાનિંગ કરીને એક રજિસ્ટ્રેશન કરાવીને તમે શરૂઆત કરો અને પાર્ટ ટાઈમ તરીકે આ બિઝનેસની શરૂઆત કરો, ફૂલ ટાઈમ તરીકે કરો, જેવી તમારી અનુકૂળતા હોય. પણ એક એક્સ્ટ્રા ફક્ત આજે હું એટલું કહી શકું છું જે મારો પોતાનો એક્સપિરિયન્સ છે કે એવરેજ એક ઇન્ડિયામાં માણસ 5 કલાકથી 6 કલાક ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ વાપરે છે. તો એમાંથી ફક્ત 3 થી 4 કલાક દિવસના કાઢવાથી જો આપણી ફેમિલીમાં કંઈક આવો સરસ મજાનો ફરક પડી શકતો હોય, મિરેકલ થઈ શકતો હોય તો આપણે દરેકે આ કામ કરવું જોઈએ અને જલ્દીથી સરસ મજાનું એક રજિસ્ટ્રેશન કરાવી જોઈનિંગ કરીને આ બિઝનેસની શરૂઆત કરો. ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે એવું. થેન્ક યુ વેરી મચ. જય હાર્મોની, જય હાર્મોની.